અમદાવાદમાં ડીજે ટોયોટાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। અનેક લોકોની ગાડી ખરીદ્યા બાદ ડીજે ટોયોટાએ હવે હાથ ઊંચા કરી દીધા છે। એ એવું કહે છે કે અમારો એ માણસ હતો એ ફ્રોડ હતો, પણ અમે તો કંપનીમાં ડીજે ટોયોટાના શોરૂમની અંદર બેસીને નવી કાર બુક કરેલી છે અને જૂની એક્શનમાં આપેલી છે। આટલી કાગળ કાર્યવાહી થતી હોય ત્યાં માણસ કેવી રીતે ફ્રોડ હોય? જૂની ગાડીના પૈસા પણ ન આપ્યા તો નવી ગાડી પણ ન આપી। કશું મળ્યું નથી, પૈસા નહીં મળ્યા કે નવી ગાડી નહીં મળી કે જૂની ગાડીમાં સારું મને હજુ કહેતા નથી કે ક્યાં ગાડી છે કે શું છે। જીમી ધોળકિયા અને રાજ જોઈસર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે। ડીજે ટોયોટાના ડિરેક્ટર જેનિલ ધોળકિયા પણ ભૂગર્ભમાં ઉતર્યા હોવાની વાત સામે આવી છે। પેમેન્ટ બી નથી મળ્યું કે ગાડી નવી નથી મળી કે જૂની ગાડી ક્યાં છે એનો કોઈ અતો પતો નથી। ન્યૂઝ રૂમે જીમી ધોળકિયાને અનેક કોલ કર્યા છે, એમ છતાં પણ ફોન નથી ઉપાડતા। અમે એવું કહીએ છીએ કે ભાઈ અમને નવી ગાડી આપો, કાં તો જૂની ગાડી અમારી પરત આપો। જૂની ગાડીનો કોઈ પતા નહીં, નવી ગાડીની બી વાત નહીં કરતા। કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનો આરોપ ડીજે ટોયોટા પર લાગ્યો છે।